બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો નર્મદા ડેમને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો. પાણીના વધામણા કરવા રંગબેરંગી લાઇટનો ઝગમગાટ કરવાયો. નર્મદા ડેમને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો. પાણીના વધામણા કરવા રંગબેરંગી લાઇટિંગનો ઝગમગાટ કરાયો. ઉપરવાસમાંથી પાણીની આવકના પરિણામે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. પાણીના વધામણા કરવા માટે ડેમને સુંદર લાઇટિંગનો શણગાર કરવામાં આવ્યો હતો. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી 136.4 મીટર સુધી પહોંચી હતી. ઉપરવાસમાંથી પાણીની આવકના પરિણામે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પાણીના વધામણા કરવા માટે ડેમને સુંદર લાઇટિંગનો શણગાર કરવામાં આવ્યો હતો. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 136.4 મીટર સુધી પહોંચી છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધી છે અને નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. જોકે હાલમાં પૂરનું સંકટ ટળ્યું છે ત્યારે ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. એમાં નર્મદાના વધામણા કરવા રંગબેરંગી લાઇટિંગ કરીને શણગાર કરવામાં આવ્યું છે. તિરંગા લાઇટિંગથી સજ્જ ઓવરફ્લો ડેમનો નજારો જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા છે. રંગબેરંગી લાઇટ્સની સજાવટથી સરદાર સરોવર ડેમ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. ડેમનો આ નજારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઉપરવાસમાંથી 5,90,995 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે. તો નર્મદા ડેમની જળ સપાટી 136.4 મીટર સુધી પહોંચી હતી, જેની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જેમાં 4,46,389 ક્યુસેકથી વધુ પાણીમાં નદીમાં છોડવામાં આવ્યું હતું, જેને લઈને નર્મદા નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો હતો, જેના પરિણામે પૂરનું સંકટ ટળ્યું છે અને તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે.